તો દુઃખ હરણી માં કુળદેવી અનકરણી કરો સહાય જાહેર જગમાં માતું જોગણી મળી પરગટ પીઠાડવા તો ગોપીપતિ ગોલોકપતિ અન ગોપ ગોકુલાનંદ પણ ગવા જીવન જીવન જશોદાનંદ કે હે તન નમો રે કૃષ્ણ વ્રજચંદ તો મારી ભાન બે ભાન માં માત તુજને રટ્યાયન બિસારી બાપનું નામ લીધો એવા ચારણો જન્મથી પક્ષપાતી બની અન શરણ જનની તણો એક લીધો હવે તે લડાવી ઘણા લાડ મોટા કર્યા અન મારી પ્રથમ સતકાયવના દૂધ પાયા હવે ખોળ લે ખેલવા બાળને માવડી આજ તર છોડમાં જોગ માયા હવે આજ તર છોડમાં જોગ માયા અનરાસ રમતી હતી ગમતણી જીભ પર દેદ જણન પદનું પુર જણકાર થાતા એજ સચર ને ગચર સૌ મુક્ત બનતા અન તાલમાં સંગ દઈ ગીત ગાતા તે નર નરા દેશ જગદેશ રેજા હતા અનમાડી યમતણા જે ઝરણા સુકાણા હવે ખોળ લે ખેલવા બાળને માવડી ગાજતર છોડમાં જોગ માયા હવે ગાજતર છોડમાં જોગ માયા કે માથી મોટું કોઈ નહીં જળધર હોય કે જગદીશ ગાયા સૌ કોઈ નમાવે શીશી તો અંબા પાસે આલિયા સાહેબ આ જગતમાં માં કરતા કોઈ દિવસ કોઈ મોટું ન હોય કારણ કે આ જગતનું સંચાલન ત્રણ દેવતા કરે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અમુક ચોકડી થાય ને એટલે બ્રહ્માજી બદલાઈ જાય અમુક યુગ થાય ચોકડી થાય એટલે બ્રહ્માજી બદલાઈ જાય વિષ્ણુ છે એ પોતે પોઢી જાય અને એ પછી ભગવાન ભોળિયો નાથ છે એ કૈલાસના પહાડની માથે પદ્માસન વાળી અને જ્યારે બેહી જાય જુટ જટા અને મોલી જુગઈને લિપટ શેષ સરલ સહિત બાકો તિલક તલબ શેષ કર ત્રિશૂળ ધારા અને મુંડ માલિક રી મટી યુગરી બાલ સસી ઉદિત કટિકુરમ ત્રમક સહિત વિવિધ વિઘ્ન હારા અરે દેવતી ગંબરમ સહિત લહેર સોર સરલ સહિત યોગી રાજ મધ્યમ સર્વ કે સિંગારા જય જય શશ જય કરમ જટા ટરમ પરમ બરમ શંકરમ શિવમ ભવમ અનાથ મે ઉગારા ભગવાન શિવ સહિત ધ્યાનમાં બેહી જાય બ્રહ્માજી બદલાઈ જાય વિષ્ણુ પોટી જાય ભગવાન શિવ ધ્યાનમાં બેહી જાય તેથી આ જગતનું સંચાલન કરે કોણ તેથી એક માં છે સાહેબ ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન છતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ કરાલમ દિવાની ગુદાનમ ગપાનમ ગસેહી ન સ્નેહી અરે માતા ન દાતા સ્નેહી વિદેહાન દેહાન રૂપા ન રેખી અને માયા ન કાયા ન છાયા વિશેખી ગુંદાસી ની ગાસી નિવાસી ની મંડી રૂપા વિરૂપા ન રૂપા સુચંડી સાહેબ એક માં છે ઈ ચીસ છોરો ની સાંભળે પછી જો દિયન માતા દોટ તો છોરો ને માં તણા ઈ તો સંબંધે આવે ઓટ સાહેબ ઈ માં છે અને ઈ ભગવતીની વંદના કરવા માટે થઈને જ્યારે મળ્યા છે અહીંથી સરસ મજાની રજૂઆત ધીરજભાઈ બારોટ દેવે કરી મારે આમ તો જયદીપભાઈ ખુમાણને એમને રજૂ કરવા છે કારણ કાઠી ધર કીધી કડે પેગડે માંડી પાગ આજ લગી ઇતિહાસમાં હોતો ખખડે જેને ખાક સાહેબ કાઠી દરબાર હાથની માલપા બાળાનો બેરખો લઈ લે એટલે અખિલ બ્રહ્માંડના નાથને એમ કહેવાય છે કે સ્વર્ગમાંથી મૃત્યુલોકમાં ધક્કો ખાવો પડે મોલડી તારા ભાગ્યમાં અને રતમાલ જન્મતો હોય એ કથા કોલવા તણી પછી ધક્કા દ્વારકાના ન હોય અને ઈથી આગળ હાલી ખેલ ખાંડા તણા ખેલજે ખેલતલ ઈ વખતના જાણતલ મહાવેધુ ઈ સદા ચાણક્ય બુદ્ધિમાં ઈ સાવદા ખત્રીવટ રાખતલ જુઓ ખેધું અરે પંથ પાહોર ચિત્તોડ પામ્યા પછી સંત સુરાતણો પાઠ સીધો ઈ લોહીની સાઈ તલવારની લેખને કાઠીએ કાઠી ઇતિહાસ કીધો કાળની છાતીની માથે જેના લેખ લખાઈ ગયા
આમ તો મારે ભાઈને રજૂ કરવા છે, પણ મને ભલામણ છે એટલે બે કડી હારો લઈ લઉં. કારણ કે સાહેબ આ બાજુ કરિયાણા ગામ ને કરિયાણાની માલપા સાહેબ વીરા બાપુ ખાચર હો. એને ભગવતીમાં હોનબાઈ ઉપર કેટલો ભરોહો હશે, કેટલો ભાવ હશે. ભરોહા વિના ભાવ વિના સાહેબ માં નો આવે. કારણ કે સદા પ્રેમ સરવાણીઓ અને ઝલક પલક તૂટ જાત તો ઠાકર ધક્કો ન ખાતી તો પંપા સરોવર પાલિયા સાહેબ. અરે અટવાણા કઈક આફેડા અને કઈક ડૂબા વમળ ધરી આવ, પણ જેમાં નીકળ્યું શબરી નાવ તોડું પ્રભુવટ દ્રોપટ પાલિયા સાહેબ. જેને ભગવતીમાં હોનબાઈ માના 108 હોનલ માળાના 108 દુહા જેને લખ્યા હો કે પંડથી થયેલ પાપ અને અમાણા દલજો ઘંટીએ દળાઈ. આય હોનબાઈ એ મંડળા વાળી, અમે તો કાળા માથાના માનવી છીએ, અમારાથી નાની મોટી ભૂલ થાય, પણ એમાં આ પંડથી થયેલ પાપ અને દલજો ઘંટીએ દળાય. પણ જેદી આત્મ દીવો ઓલાય તેદી હામું જોજે હોનબાઈ, એ હોનબાઈ તેદી તું હામું જોજે. અને હવે તું નહીં આવ્યો તારવા પછી અમને બીજું કોણ આવશે બા એ માં. હવે તું અમને તારવા નહીં આવ્યો તો બીજું તો અમને કોણ આવશે. તું નહીં આવ્યો તારવા પછી બીજું કોણ આવશે બાઈ. હવે હાચી તુજ સગાઈ અમારા ચિત્તમાં વસી હોનબાઈ એ માં. અને એક ગુહામાં તો એમ કીધું કે કદાચ તમારાથી કાશી નો જવાય, હરિદ્વાર નો જવાય, કદાચ તમારાથી 4 ધામની જાત્રા નો થાય તો એક વખત મઢડાના પાદરમાં જઈ અને ભગવતીમાં હોનબાઈ માને માથું નમાવી દેજો. કારણ પણ યા તો કાશી બનારસ કીજીએ આનમાડી હે ગંગા ને હરિદ્વાર, પણ એવું ધામતે લોબડી ધાર એ રાજ હરજુ મઢડે હોનબાઈ. એવું ધામતે લોબડી ધાર આજ હરજુ મઢડે હોનબાઈ કાશી બનારસ કીધી અને માડી હે ગંગા હરિદ્વાર. તમારાથી 4 ધામની જાત્રા નો થાય તો કાંઈ વાંધો નહીં, પણ એક વખત મઢડાના પાદરમાં સાહેબ માથું નમાવી દેજો, તમારા 4 ધામની જાત્રા પૂરી થઈ જાય છે સાહેબ. આવા 108 સોનલ માળાના જેને દુહા કીધા છે સાહેબ. અને એથી આગળ હાલીને જો વાત કરું સાહેબ આ ભડલીની માલપા ભાણ બાપુ સાહેબ. કારણ કે કોઈ પણ મરતો હોય એની પાછળ આવી જગદંબાઓના હાથ હોય છે, એના ખમકારા હોય છે હો. અને એ ભાણ બાપુ માટે થઈ અને કીધું છે પણ યા તો સમરે ખોડલ આવતી અને ઈ તો ભાલે ભાલે તારે ભાણ, પણ વો તો ચારે દિશા ધમરોળતા હે એને ઉને નોંગ આવે. પણ આમાં ચારે દિશા ધમરોળતા હે પછી એને ઉને નોંગ આવે. સાહેબ એવી જગદંબાના જના ઉપર ખમકારા હોય. કારણ કે ભૂપત બારવટીયો હતો સાહેબ, એ હોનબાઈ માને માથું નમાવી દીધું હતું. અને ઈ પછી ચારણ સમાજના પહેલા વહેલા કોઈ ડીએસપી હોય તો મુળુભાઈ પાલિયા, અને ઈ જ્યારે સોનબાઈ માં પાસે જાય અને માથું નમાવે કે માં મને આશીર્વાદ આપો. કારણ કે ભૂપતને પકડવા માટે થઈને રાજદી એક કર્યા હતા, પોલીસનો જેને પગાર બંધ કરી દીધો હતો કે માં મને આશીર્વાદ આપી દો, હું ભૂપતને પકડી લઉં. અને તેથી સાહેબ મરડા હોનબાઈ માએ કીધું હતું કે હવે એકના એક આશીર્વાદ બીજાને ન દેવાય, કારણ કે તારા પહેલા કાલે ભૂપત આવીને આશીર્વાદ લઈ ગયો છે સાહેબ. જેને માના આશીર્વાદ મળી જાય પછી એના પલાને પકડે કોઈ સાહેબ. એ 1947 દેશ આઝાદ થાય અને છેલ્લે ભૂપત છે એ પાકિસ્તાનમાં વિયો ગયો, પણ કોઈના હાથમાં નહોતો આવ્યો સાહેબ. આ ભગવતીમાં મરડાવાળી હોનબાઈ છે, પણ છેલ્લે બધા ડાયરોની એક ભલામણ છે. મારે આમ તો ઘણા બધા પ્રસંગની યાદી કરાવી છે, પણ પેલા આપણે ભાઈને સાંભળવા છે. પણ એક ભલામણ છે એટલે ગીત લઈ લઉં. તો હાથ નાખતા હાલિયા છોરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘમે ઘમસાણિયા મત ગાળે ગાળિયો બોલ મતાની ગાળિયો ચકો થોડીએ તમારી જાન મામલો મેદાન.
બધાએ છપાખરા ગીત મર્દોને લડાવતા લખ્યા છે, કારણ કે જેણે ગાયો માટે થઈ, ગવત્રી માટે થઈ, ધરા માટે થઈ, ધર્મ માટે થઈ, કોઈ બેન દીકરીની ઇજ્જતને આબરૂ માટે થઈને જેણે માથા દીધા હોય સાહેબ, એના ગીતો છે. કારણ કે હળ હાંકતા હાંકતા પિંડીમાં કોશ લાગી જાય તો એના કઈ રાહડા નો ગવાય, એના કઈ ગીત નો હોય, અને એના કઈ વર્ણન ન થાય કે અમારા બાબુજી ધીરા ધીરા હાથી હાંકતા હતા ને એમાંથી કોશ ઉડે, એના કઈ વર્ણન ન હોય સાહેબ. પણ જેણે દેશ માટે થઈને કઈ કર્યું છે, રાજસ્થાનની ધરતીમાં બલજી અને ભુરજી નામના બે બારવટીયા હતા સાહેબ. સાહેબ મિત્ર કોને કહેવાય? અને અંગ્રેજીની સામે જેણે બારવટું આદર્યું હતું એ બલજી અને ભુરજી. ઘણા એમ કહેતા ને મિત્ર કે સુદામા જેવો કરવો, પણ સાહેબ મિત્ર કરો ને તો કરણ જેવો કરવો. કારણ કે કરણ છે પોતાના મિત્ર માટે થઈને હારે ઊભું રહેવું એટલું નહીં, મિત્ર માટે થઈ હારે ઊભું રહેવું, એના માટે થઈ લડવું અને મિત્ર માટે થઈને મરી જવું સાહેબ, એ કરણનો ધર્મ હતો. આને મિત્ર કહેવાય સાહેબ, જેણે મિત્ર માટે થઈને જેણે માથું દઈ દીધું છે. એવા બલજી અને ભુરજી નામના બે બારવટિયા, અને સાહેબ જેણે અંગ્રેજની સામે બારવટો આદરેલો, અને રાજસ્થાનના કવિ હિંગોળદાનજી કવિયા નામના ચારણ લખે, ચડો જોત પૂરતે રસાલા બેરે ચાલા ચહી તાલા ને ચાલા તી ચંદોલ જલા તુચ બેકે ચિત મે ગમાન બ્રહ્માંડ લખે ચકરીસો. ચડો જોત પૂરતે રસાલા બેરે ચાલા ચહી તાલા ને ચાલા તી ચંદોલ જલા તુચ બેકે ચિત મે ગમાન બ્રહ્માંડ લખે ચકરીસો. જગરી ન તપે ગાય શક કરે સોચ પતરાવ વીર બન રાવણ પિંડી પારી પારી દેટી હોરાની की ફલાની की कुछ काए. સિંહને કે ની કરીબો કોરવન હલપ એકલ ભેમ કોસો કો બ્રાન છત બેર ભોર બલાત પકરીબો. પકાન તાક હોય હાક બેર બાગ મેટો મહાદમ ચાક મેટો કાતે ને કે મહ નય જુદ જુગતે પે ગાજે જોગીને જમાદ જોરી પારી જંગ જુબાડ સિંગાર હાર પહન કે પ્રતિપાલ કો પતંગ હિંગલાત દાન સિમેન્ટ ભોજંગ લાગી જંગ બારી સહન ભૈરવ ભવાની ભોરી ગોતન કે ભૂખ લગી બીજી કિસી બહન બંધોક લગી બહને. બધા ચારણી સાહિત્ય નિર્ણય પિંગળ ભાષાના જે ગીતો છે સાહેબ, એ રાજસ્થાનની ધરતીમાં ગાયું માટે થઈને જે ધીંગાણા નીકળાતા સાહેબ, આ દેવલની ગાયું માટે થઈ સિંધુ રાગના ફુકાણા પાવા નગારા વાગી ગયા, સોસો ભાગી ગયા કાય લોને જાગી ગયા જોદાર, પછી ધણી માંથી દડા જે મુગીડા પૃથ્વીના વાર પડ્યા શત્રુ માંથી જેદી પાપના પ્રહાર. સાહેબ ગાંડીગીરના ગાળામાંથી હાવજ નીકળ્યો હોય અને ઘે 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 કરીને નડક નાખે અને ડુંગરાના ગાળા છે થાર 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 મંડે ધ્રુજવા સાહેબ. થરા લાગી ધ્રુજવાને કાળના ખુલી જા મોટા કઈક સુર બતા જામાં ભૂલી જા ગમંડી જામાં લહી તાળી શત્રુઓના લોહી પ્રકવાને લાગી પડે કાળ ટેગ પ્રભુ રાણની પ્રચંડ. जिद परवान हलो जिंद रावे यमा देख खेच मुखे रेटे नाग नेच नामे यमा बाबू ये भारत पाछो फेरो नहीं पाओ.
સૂર્યવંશી એવા રાઠોડોની રણ રીત તોરી અપરિત શાટ વટના પ્રમાણ એમાં કચ્છ કુટ પીટે એવું કર્યું કાળ ઝાડ બાપુ વડે કાને વીણે પીટે ચડી ખબસાણ વિતવા વરવાનું રણ ચડવાનું જ્યાં નામર્દોનું કામ નથી. આવી સાહિત્યની ઘણી બધી દુહાછંદની વાતો થાય. પણ સાહેબ એવા જયદીપભાઈ ખુમાણની અહીંયા હાજરી છે, એમને વિનંતી કરું સાહેબ, એમને જે મજા આવે દુહાછંદ એવી સાહિત્યની વાતો ભગવતીના ભાવ લઈ આવે જયદીપભાઈ ખુમાણ. ચિંતા વિઘન વિનાશની માડી કમલાસની માસક પણ જોન માતું વિષ હતી હંસ વાહિની માતા યમને દુર્ગા દેન સુમા પણ જોન વંદન કરું ગુરુદેવનું આ તો વંદન કરું ગુરુદેવનું આન જોન દર્શાવી હરિદેશ પણ જ્ઞાન કરો જોન ગીતા તણું અરે રે તો શરણ ધરું મમસી પણ ભલે ઉગી જોન ભાણ આ તો ભલે ઉગી જોન ભાણ અન બાણતી હારા લવ ભામીણા પણ જોન મરણ ઝિયર લગમાં અરે રે તું તો રાખજે માડી આકાશ પાતાળ દુધરી અંબર નાગ સુરા નરબાઈ નમે દિગપાલ દિગંબર યાટ હી ડુંગર સાત હી શાયર તેણ સમે નવ નાત યને નર 64 નારી હાથ પ્રસારીએ તેમ હરી રવ રાય રવેચીએ જગ પ્રવેચીએ વકળ વેસીએ ઈશ્વરી મારી જગ પ્રવેચી. આજ રોજ
ખંભાળા ગામનું આ પાદર, ખંભાળા ગામનો આ ટીંબો ને સમસ્ત સોનલ સેવક સમુદાય વતી આઈ સોનબાઈ માની 101મી બીજ નિમિત્તે ભવ્યથી ભવ્ય એક આ લોક ડાયરાનું જે આયોજન, એમાં એક આનંદ કરવા માટે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી માં જગદંબા હોનબાઈ, આવડો હોય તોય ભલે, પીઠડો હોય તોય ભલે, હિંગળાજ હોય તોય ભલે, ગાતરાડો હોય તોય ભલે, અને ભગુડાના પાદરમાં બેઠી પછી માં આપણી માં મોગલ હોય તોય ભલે, ઈ જગદંબાને ઈ માના નામનો નાદ કરવા માટે હું તમારા બધાની સમક્ષ પહેલા તો અહીંયા હાજર થયો છું. કારણ કે માં પાત્ર શું છે સાહેબ? જગદંબા કોને કહેવાય? આજે એવી વાતો લઈને તમારા બધાની સમક્ષ આજ હું અહીંયા રજૂ થયો છું. આ ઈ પરગણું છે, આ ઈ ધરતી છે. મને ને તમને પૂછ્યા, આ ધરતી કોની? આ ધરા કોની? આ ધરોહર કોની? આ ધરતી તો જતી સતી સંત સુરા અને સાહસિકોના સમર્પણની આ ધરતી છે સાહેબ. આ ધરતી ઉપર એક ડગલું ભરી એટલે એના સમર્પણ બોલે. આ ધરાની માથે એક ડગલું ભરો એટલે એના બલિદાન બોલે. ઈ સમર્પણની, ઈ બલિદાનની, ઈ નેક ટેક અને ધર્મની આજ અહીંયા મારે વાતો કરવી છે સાહેબ. પણ એથી પહેલા પાછળ જે બધા મારા ભાઈઓ બે જે વડીલો જે બેઠા છે બધાને ખાસ વિનંતી કરું છું, તમે બધા આગળ વહી આવો તો મને બોલવાનો આનંદ આવે. અને વડીલો બેઠા છે, તમારે બધાને તો ભલામણ આગળ બેહવાનું હોય. હા, કારણ કે અમે બધા તમારામાંથી શીખતા હોય છે સાહેબ. આ બાજુ જે પૈસા જે ગણે છે એમને કે જરાક મોઢા મારી બાજુ ફેરવી જાવ તો મને બોલવાની મજા આવે. કારણ કે હું વાતુનો માણસ છું સાહેબ. હા, લોક સાહિત્ય તો ભલામણા સિંહણનું દૂધ છે સાહેબ. ખોનાના પાત્ર વગર ઝીલાય નહીં ભલામણા. આ તો ઘેરી સંવેદનાનો કોઈ માણીગર માઢુડો લોક સાહિત્યના ભલામણા રંગને પી શકે સાહેબ. બાકી ઘડીએ ને ઘડીએ જેના રંગ બદલતા હોય અને કાકીડાની જેમ જેના ઘડીએ ને ઘડીએ રંગ બદલતા હોય, કસુંબીના રંગને ન પી શકે સાહેબ. અને માની બી છે, આજે માનો જન્મ દિવસ છે અને હોનબાઈ માની દયા હોય ને એટલા માટે હું ખાસ કહું છું, માં હારે હોય તો રસ્તો નહીં જડે તો રસ્તો અમે કરી જવાના સાહેબ. જગદંબા હારે હોય જયરાજભાઈ, માં હારે હોય, અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી જગદંબા હારે હોય તો રસ્તો નહીં જડે તો રસ્તો અમે કરી જવાના. થોડા કઈ મનમાં ને મનમાં મૂંઝાઈને મરી જવાના. કારણ કે માં ભેળી છે, હોનબાઈ ભેળી છે, મારી ને તમારી કુળદેવી. જગદંબા ભેળી હોય, માં ભેળી હોય ત્યારે સમય પડકારા થતા હોય, સમય હોકારા થતા હોય. ત્યારના ભાઈ ધીરજભાઈ બહુ આનંદ કરાવ્યો, ભાઈ અજયભાઈ મીઠાપુરાએ બહુ આનંદ કરાવ્યો. હું ધીરજભાઈ બારોટનો દીકરો છે, હું એને વાત કરતો તો કઈ પડકારો નથી મળતો. હું તો ખંભાળા ગામના પાદરમાં પહેલી વાર આવ્યો છું, તમારા બધાના આગ્રહથી આવ્યો છું. અને આજ મને પડકારો ન મળે તો ભલામણા મને કઈક એમ થતું હોય છે સાહેબ. એટલા માટે પહેલા કહું છું કે તમારે કઈક નવું સાંભળવું હોય, કઈક એવી વાતો સાંભળવી હોય તો તમારા બધાનો પડકારો મને પહેલા જોશે સાહેબ. કારણ કે મારા લખેલો દુહો એક મને ભવદીભાઈ યાદ આવે છે. હોનલ હોનલ કરી એનો અમાણું હૈડું જોને હર ખાય. હે મહે જગદંબા, અરે હોનલ હોનલ કરીએ અને અમાણું હૈડું જોને હર ખાય. અંતરથી કરીએ યાદ હવે વેલી આવજે સોનુબાઈ. હે માં, હે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી માં, હવે તો અમે નાભીના નાદથી જગદંબા તને યાદ કરીશું માં, તને અમે યાદ કરીશું. કારણ કે અબ સોપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથોं में. અમારા જીવનનો જેટલો પણ ભાર છે હે જગદંબા, હે માં, અમે તારા ચરણોમાં જ અમે હોપીને જાય છે માં. હવે તારી તોય તું ને હવે અમને મારી તોય તું. આ જગદંબાના ચરણોને સ્પર્શ કરી માને પગે લાગી અને નાભીનો નાદ કરી અને ભલામણા નીકળી જાજો. તમે હાલો ને દુનિયા ઊભી થઈને ભલામણા સલામ નો મારે તો મઢડાના પાદરમાં હમીદ ચારણની હોનબાઈને ખોટ પેડી કહેવાય સાહેબ. ઈ જગદંબાને યાદ કરીશું, માની વાતો મારે કરી છે. કારણ કે આ ધરતી છે, આ ધરોહર છે. મેં તમને કીધું ને, આ ધરતીની, આ હોનબાઈમાંના પરચાની, હોનબાઈમાંના આશીર્વાદની એવી અહીંયા વાતો છે, એનાથી હું અને તમે કદાચ વાકેફ નથી. એ બધી મારે આ વિશુભાઈ વાતો કરવી છે. અને હું કાયમિકના માટે કહેતો આવ્યો છું, કેટલા બેઠા એ મહત્વનું નથી, કોણ બેઠું છે ને એ મહત્વનું હોય છે સાહેબ.
અરે હોનલ માને ચરણે ગયે અને રમે ને નહીં જો ઉરમાં રામ તો જીવડો તારો ફૂલો પીડો ઈ તો ગયો નહીં મઠડા ગામ હોનલ માને ચરણે ગયે અને રમે નહીં ઈ જગદંબા ઈમાં થોડીક દુવા છંદોની સપાખરાની યાદી કરાવી અને વાતોની પણ વાતો કરવી છે. ફરી પાછો વાતોના દોર ઉપર હું આવી જાઉં પણ એવો સાજિંદાનો સાથ પણ મને મળ્યો છે ભાઈ ઉસ્તાદ ઉપર, ભાઈની હાજરી છે ભાઈ બેંજો ઉપર. હમણાં બધાની તમને યાદી કરાવું પણ થોડીક દુવા સંતોની સપાખરાની જગદંબાઓને યાદ કરી લઈને ફરી પાછા વાતોના દોર ઉપર કાર્તિકભાઈ આપણે આવી જઈએ એટલા માટે આનામાં હોનબાઈ હોય આમાં મટડા વાળી હોય ભલામણ એટલા માટે આ તો જગત જનની અને પણ જનની અને જગત જનની પણ જનની અને જગત જનની મારી
કરાળી નાગણ ગાળી સિંહણ બાળી રોજાળી બુઢીને બાળી દીન દયાળી નીચ બુજાળી નિર્જાળી ખાદર બાળી દેવંડ ડાળી જયમાં મોગલ મચડાળી મારી ધઈમાં મોગલ આશીર્વાદ છે જગદંબાના આશીર્વાદ છે જ્યારે બધું બોલાતું હોય અને એટલું તો જરૂર તમને કહી દઉં આજ હું નહીં બોલું મઢડા વાળી હોનબાઈની કૃપા બોલશે સાહેબ દળ વાદળા જો દળ વાદળા સીધા ગગન ગાળા ગાળા વગડાળ વાદળા કરાળ કાતો ફળ ભજનમાં હોય લાટી યાલા હોય હાથી કટાળ રોવાયું જાડો રામચંદ્ર પા રામચંદ્ર પા હા ડાયો હા સપાગરાની જે તમને હું યાદી કરાવું છું મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ અરે રામા તે રજપૂતી તણો અને આડોય વાળો યંગ આ તો લીધા પેલા લંગ થતો દીધી દશરથ રામ કવિ કાન બારોડ આ બાજુ એમ કહેવાય કે જાતે જ્યારે માતા જાનકીનું જ્યારે રાવણ હરણ કરી જાય ને આ બાજુ એમ કહેવાય કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ રાઘવેન્દ્ર સરકાર પ્રભુ રામને જ્યારે ખબર પડે આખી સેનાને હારે લઈ ને
રામ ભગવાન રાવણની સામે છડાઈ કરવા માટે નીકળી ગયા છે. હો ભલામાં એનું વર્ણન કવિ કરે છે. હાહાકાર મચેરી રે તેરી હિય પાર છૂટે તું મુનોરાલે રોગ ડકર જતેર દંડ માર 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 જોતા કદા યાન પાર વદ દદ તારો હવે દરા રકટા સતી. અને આ બાજુ એમ કહેવાય કોદડા નામનું ધનુષ એમ કહેવાય કે રામ ભગવાને હાથમાં લઈ લીધું છે. કોપી રઘુનાથજીએ કોદડા ઉઠાઈ જા સુરકંદર સચેજી ઉડાડે જા કે તપો વેરિયા બેરી તાણા જાનકી બચાય લીના વિભીષણ દિયા રાજે રાખી આવી રે. અને હું સાહેબ બધા મારા ભાઈઓ બેઠા છે. હું કાયમિકના માટે કહેતો આવ્યો છું. આવું બધું શક્ય ક્યારે બને? રાવણની સામે ચડે. રામની જીત ક્યારે થાય? રાવણની સામે જીત થતી હોય તો એકનો એક જ કારણ છે સાહેબ, લક્ષ્મણ જેવા ભાઈઓ ભેળા હોય ત્યારે ભલામણા ભાઈ દુનિયાની માલિકો જીતતો હોય છે સાહેબ. લાગી લક્ષ્મણ લાય અને જનનીને જાતિ કરી, આ તો ભેળો વનમાં ભાઈ એ તો કૂદીને હાલ્યો કાકા. જ્યારે રામને 14 વર્ષનો વનવાસ થયો ને ડાયરો, પોતાના ભાઈ લક્ષ્મણને જ્યારે ખબર પડી હો, કાકબાપુનો દુઓ છે કે લાગી લક્ષ્મણ લાય અને જનનીને જાતિ કરી. સાહેબ પોતાનું આખું વૈભવ કુળને ત્યાગી દીધું, પોતાની સ્ત્રીને ત્યાગી દીધી, પોતાની જનેતાને ત્યાગી. એક રઘુકુળનું બાળક એમ કહેવાય કે લક્ષ્મણ પોતાના રામ ભાઈની હારે એમ કહેવાય કે 14 વર્ષના વનવાસની માટે ડગલા દઈ દીધા હતા. આ ભાઈઓનો પ્રેમ છે. સમય આવે ને ત્યારે ભલામણા ભાઈઓ હારે ઉભા હોય છે. એટલા માટે એકાદા સપાગરાની યાદી કરાવીને જયરાજભાઈ ફરી પાછો વાતુના દોર ઉપર મારે આવું છે. એટલા માટે વાળા રૂપાલા તે જાલા તે જીવરા મે કાઠી. दारिद कर दोरी क्रोध करूरी बड़ भरपूरी तू बाई. जयति जयति जगमात जयति कारण सब करनी जयति भरण भंडार जयति तारण अरुतरणी न जयति बुद्ध गुरुदेव दत्तवायक वरदाई जयति याद यनादि पिंड ब्रह्मांड युपाई अवलोक लोक साधत यखिल करनी असुरवद कालिका अन रहो मोहि सहाय रण क्षेत्र पर जय जग चंडी ज्वाली कामा जय जग चंडी भाई
જે વાતો કરી એમને ભાઈ આનંદ લેવા દો, તમે એને આનંદ કરવા દો. પણ મારે જે તમને વાત કરવી છે, કારણ કે મેં કીધું ને કે ધરતી ઉપર એક ડગલું ભરી એટલે એના સમર્પણ બોલે, ધરાની માથે એક ડગલું ભરી એટલે એના બલિદાન બોલે. માં ક્યારે આવે? માની કૃપા હું હોય ને જગદંબા અંતરની વાત કેમ જાણે, કઈ રીતે જાણે અને ક્યારે જાણે, એ મારા પ્રસંગની તમને એક વાત કરવી છે સાહેબ. કારણ કે ભરોહાની વાત છે, આ બધી વિશ્વાસની વાત છે. અંદરથી એક ભરોહો હોય, વિશ્વાસ હોય કે સાહેબ ગમે એવી પરિસ્થિતિ આવી જાય, સાહેબ દુનિયા સાથ છોડી દે, કુટુંબ ગામ બધા સાથ છોડી દે, ત્યારે પોતાની કુળદેવી કે જેની ઉપર તમને ભરોહો હોય, વિશ્વાસ હોય, અને નાપીના નાથથી યાદ કરો ને, પોતાના ભલે સાથ છોડી દે. એક સમય એવો જગદંબા લાવતી હોય છે, આખી દુનિયા તમારી હારે ઊભું રહેવા તૈયાર થઈ જાય સાહેબ. એ જગદંબાની તાકાત છે, એ માની તાકાત છે. પણ આજે બાબરા તાલુકાનું ખંભાળા ગામ, પણ બાબરા તાલુકાનું દાંતીના હંભડિયાળા ગામનું આ પાદર ભલામણ પ્રસંગ મારે જે તમને કેવો છે, આમાંથી 99% એ વાતથી માં જગદંબાએ હું પરચા દીધા છે, માએ હું અંદરની વાતો જાણી છે. આજ માની બીજ છે એટલે મારે આજ અંદરથી વાત કરવી છે, ખુલીને વાત કરવી છે. ભાઈ હું ને ભવદીભાઈ ને બધા જયરાજભાઈ બધા હારે આવ્યા ત્યારે મેં ભાઈને વાત કરી, એક પણ પ્રકારની તૈયારી કર્યા વગર હું આજ આવ્યો છું. મને એક મારા મિત્રએ કીધું કે તમે કાંઈ નહીં તૈયારી કરો, તમારું કાંઈ ઓલું વાત તૈયાર નહીં કરો તો કેમ થાય? માનો જન્મ દિવસ હોય, ભલામણા માની દયાથી હોય, આજ મને માં નો બોલાવે, જગદંબા મને આજ નાભીનો નાદ નો કરાવે. ભલા સરસ્વતીના ખોળે છું, આ સ્ટેજ ઉપર બેઠો છું, ભાઈ સાક્ષીમાં છે સાહેબ. જરા પણ કાંઈ પણ હું બોલું સ્ટેજ ઉપર, હું વિચારું, હું કરું, જરા પણ ભાઈ સાક્ષીમાં છે. હું આવ્યો છું છતાં અહીંયા બેઠો છું સાહેબ, અંદરથી ઉમળકા આવે છે વાતો કરવાના. કઈ વાત કરવી મારે? પણ બાબરા તાલુકાનું એમ કહેવાય કે દાંતીના હંભડિયાળા ગામનું પાદર ખોડાભાઈ મહેતા નામનો એક હાયર હો સાહેબ. આ બાજુ એમ કહેવાય કે આજે લગ્નનો ગાળો હાલે છે, લગ્નના જે દિવસો હાલે છે, હાથ ભવના હામટા અને લેવાય સાજન લાવ, આ તો પીયું હાયલો પરણવા, ઈ તો ઉરમાં ભરી ઉમાવ, હાથ ભવના હામટા અને લેવાય સાજન લાવ. લગ્નનો ગાળો જે હાલે, લગ્નના જે દિવસો હાલે છે, પણ એ હંભડિયાળા ગામમાં એક ચારણનું ખવડું, ત્યાં લગ્નનો કઈક અવસર હતો, લગ્નના કઈક દિવસો. ભાઈ સાંભળો, તમે ઘડીક બેહો, તમે સાંભળો ને ભાઈ. આવી વાતો ક્યારે કરવા? હું ને તમે બધા ક્યારે મળશું ભલામણા? रास्ता तो हम बनाते हैं, लोग तो यूं ही चले आते, रास्ता तो हम बनाते हैं, लोग तो यूं ही चले आते हैं, और खौफ तो जीने का है, मौत तो यूं ही चली आती है. आनंद करी लेवानो होय, मौज करी लेवानी होय, मौज करवा देवानी होय ભલામણા. પણ મેં તમને કીધું કે હંભડિયાળા ગામનું પાદર ને ખોડાભાઈ મહેતા નામના એક આયર ને ચારણના ખોડામાં એમ કહેવાય કે ચારણ સમાજમાં એમ કહેવાય કે લગ્નનો કઈ પ્રસંગ, બધાને આનંદ હતો, હરખ હતો, ઉત્સાહ હતો કે અમારા આંગણે મહેમાન ભલામણા હોનબાઈમાં થવાના છે. માં જ અમારા આંગણે મહેમાન થઈને આવે છે. બધાનો ઉત્સાહ હતો, ક્યારે માં આવે, ક્યારે મોઢડાના પાદરમાંથી અમારી હોનબાઈ આવે, ક્યારે માં આવે. પણ હંભડિયાળા ગામનો એક રસ્તો, એ રસ્તાની વચ્ચો વચ્ચ એમ કહેવાય કે ખોડાભાઈ નામનો માણા ધીરો 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 પોતાની મસ્તીમાં હાલ્યો જાય છે, પોતાની અલગારી પોતાની મસ્તીમાં હાલ્યો જાય છે. દુનિયા હું છે, દુનિયા રે હારે હું છે, હું કોણ છું, ક્યાં જાઉં, કઈ પ્રકારની રસ્તાની માલિકો ધીરા 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 ડગલા દેતા દેતા હાલ્યા જાય છે. આ બાજુ એમ કહેવાય કે પાછળથી એમ્બેસેડર ગાડી આવે, આ બાજુ એમ્બેસેડર ગાડી આવે અને માં હોનભાઈમાં પાછળ બેઠેલા, અને ડ્રાઈવરે એક વાર બે વાર, ટૂંકમાં હું તમને વાત કરું છું, એક વાર બે વાર અને ત્રણ વાર હોર્ન માર્યા, હોર્નનો અવાજ કર્યો. એક વાર કરે માણા રસ્તાની આડો ન ખોય, બીજો અવાજ કરે માણા ખોડાભાઈ રસ્તાથી તરતા નતા. કોઈને પણ ખોટી વાત લાગતી હોય, કોઈને કઈક એમ થતું હોય કે બની શકે, તો હંભડિયાળા ગામના પાદરમાં હજી ખોડાભાઈ મહેતા નામનો આયર ભલામણા જીવે છે સાહેબ. એની પાસે જઈ અને આ વાત તમે એમના મોઢે સાંભળી લેજો. 2 થી 3 વાર 4 વાર 5 વાર
પણ ખોડાભાઈ રસ્તાથી તરતા નથી. ત્યારે હોનભાઈ બાની નજર ગઈ તો કે ગાડી કેમ ઊભી રાખી તમે? તો કે માં કોઈ માણા આયલા જાય છે, કોઈ પુરુષ આયલો જાય છે, માં બહુ હોન મારી છે, આપણે ગાડી ઊભી રાખી દીધી. એને સંભળાતું નહીં હોય માં? એ રસ્તાથી તરતા નથી. આમ જ્યાં હોનબાઈની એમ કહેવાય કે હમીર ચારણની હોનબાઈની આમ જ્યાં ડાયરો નજર ગઈ ને તે જગદંબાએ એના મનની વાતું જાણી લીધી, એના દુઃખને ભલામણા વાંચી લીધા હોય એમ જગદંબા એમ કહેવાય કે ગાડીમાંથી નીચા ઉતરાવો, ઊભી રાખ એમ ઈ નહીં તરે. કારણ કે આજ મારે એને તારવાનો છે, ઈ નહીં તરે, આજ મારે એને તારવાનો છે. બાપ ટૂંકમાં હું તમને વાત કરું, આમાં હોનબાઈમાં એમ્બેસેડર ગાડીમાંથી ડાયરો ઉતરે અને આમ જ્યાં હોનબાઈમાં હામી ખોડાભાઈની જ્યારે ખોડા બાપુની જ્યારે નજર જાય ને ત્યાં તો ગડગડથી ડોટ મૂકી અને હોનબાઈ માના પગમાં પડી ગયો. આવડાની ધારું ચાલુ થયું, હે માં મને માફ કરજે, મને ખબર નથી માં. માના પગમાં પડી ગયો, હે હોનબાઈ, હે માં નાભીનો દાંત ફાયલો થઈ ગયો. માં તો આવડાના ટીપે આવે સાહેબ, માં આવે ઈ હું તમને વાત કરું છું. માના પગમાં પડી ગયા, માં હે હોનબાઈ, મારા ભાગ ક્યાંથી માં તારા દર્શન થયા. ત્યારે હોનબાઈ માં એ ખોડાભાઈના બે બાવડા પકડી અને ઊભા કર્યા અને ખોડાભાઈને એટલું કીધું કે મામા તમારે રોવાનું ન હોય, મામા તમારે રોવાનું ન હોય. મને ખબર છે તમે રસ્તામાંથી તરતા નથી, તમને કોઈ તારવા વાળું નથી. આજ હું હોનબાઈ બોલું છું, હું ચારણ જગદંબા બોલું છું, હું હમીર ચારણની હોનબાઈ બોલું છું. આજ તમારા દુઃખને હું સમજી ગઈ છું, આજ તમારા દુઃખ મેં વાંચી લીધા છે અને મને ખબર છે કે તમારી ત્યાં શેર માટીની ખોટ છે બાપ. કારણ કે માણાને તારવો છે. તો કે ખોડાભાઈ મામા હવે સાંભળી ગયો, તમારે આવડા નથી પાડવાના. ઈ દિવસો, ઈ સમય, મિનિટો, ઈ સેકન્ડો ગઈ. ખોડાભાઈ મામા હોનભાઈ મામા હારે કહેતા જતા, તમારા દુઃખ ભૂલી જાઓ, આહુડા લોહી નાખો બાપ. કારણ કે તમારી હાથ આજ પેટી લગી તમારી અહીંયા દીકરાના જન્મ નો થાય તો ભલા માણો હોનભાઈ બોલી ન બોલે કેવા માના આશીર્વાદ લાગે. ટૂંકમાં હું તમને વાત કરું, એમની અહીંયા 3 દીકરા થાય, એમની અહીંયા 3 દીકરા થાય. 3 દીકરા રાજકોટમાં છે, એમાંથી 2 દીકરા એમ કહેવાય કે ઉંમર અવસ્થા મોટી થઈ ગઈ છે સાહેબ. 2 દીકરા માતાજીના આશીર્વાદથી એ અત્યારે ખેતી કરે છે અને એમાંથી 1 દીકરા એનું નામ ભીખુભાઈ મહેતા અને જેના જીભે હોનબાઈ રમે છે સાહેબ. 5000 થી વધારે જેને દુહા લખ્યા છે અને 100 થી 35 થી વધારે સંભારણા રૂપી હોનબાઈ માના દુહા લખ્યા છે. હે જગદંબા, હે દુહાની મારે તમને યાદી કરાવી. 135 દુહા સંભારણામાં. કોઈ આપણે કોઈને આવકારતા હોય તો આપણે 1 દુહો 2 વાર 3 વાર 4 વાર આપણે અત્યારની ભાષામાં થેન્ક યુ કહી શકીએ. 135 વાર જગદંબાને કહે, અરે મળી ગઈ તું મારા બાપને અને એવા છોકડીએ તું આ. અરે મળી ગઈ તું મારા બાપને, હોનબાઈ માને કહે, અરે માં હે હોનબાઈ, અરે મળી ગઈ તું મારા બાપને અને એવા છોકડીએ તું આય. બળી હારી તારી બાઈ સંભારણા રૂપી હોનબાઈ. અરે મળી ગઈ તું મારા બાપને અને આશીષ દીધા તે આય. હે માં, મારા બાપને મળીને તે તો આશીર્વાદ દીધા, આશીષ દીધા. અરે મળી ગઈ મારા બાપને અને આશીષ દીધા તે આય. ઈ વારસામાં ઉતરે આશીષ તારા સોન, ઈમાં વારસામાં દેખાય. અને હું અને તમે બધા જાણી છી, કોઈને એમ થતું હોય કે રાજકોટ ભીખુભાઈને તમને મળાવો ને હમઢિયાળા ગામ બાજુમાં છે, ખોડા બાપુને મળી લેજો. જગદંબા ક્યારે આવે, માં કેમ આવે ને ભલામણા પોતાની કૃપા કેમ વરસાવે, કેમ વરસાવે. આ જગદંબાની તાકાત છે. માં રાજી થાય તો રાજના રાજ દઈ દે ને માં રૂઠી જાય ને તો રાજના રાજ લઈ લે. ઈ જગદંબા છે સાહેબ. માની તાકાત શું હોય? આ જગદંબાએ કૃપા કરી, પણ માની તાકાત શું હોય? રાજકોટના પાદરમાંથી ભાવનગર સાઈડ જો આપણે આ ગામ બાજુ આવવું હોય ને તો સરદારનો ટીંબો આડો આવે, સરદારનું પાદર આડો આવે. આ જીવણીના જ્યાં બેહણા હોય, જગદંબા જ્યાં બેઠી હોય. ટૂંકમાં મારે તમને વાત કરી, સમયની મર્યાદામાં છે ભાઈ, બધાને જે આપણે સાંભળવા છે. પહેલા તો ખંભાળા ગામ વતી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
હોનલ બીજ ઉપર માતાજીના જન્મ દિવસ ઉપર આજ મારી વાણી પવિત્ર કરવાનો મને મોકો આપ્યો એ બદલ તમારો બધાનો પહેલા તો અહીંથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાહેબ. અને એટલું તો હું જરૂર કહીશ, આ વર્ષની શરૂઆત છે, 2025 વહી ગયું, 1/1/2025 ફોનભાઈ માની બીજ, અને આખા વર્ષમાં જીવન જીવવાનો આજ કઈક સાહેબ મિજાજ જ અલગ હશે, કારણ કે ફોનભાઈના જન્મ દિવસથી માની 20 થી ભલામણા વર્ષની શરૂઆત થઈ છે. મિજાજ તો બદલવો પડે ને. ઘણી જગ્યાએ ખોટા, ઘણી જગ્યાએ ઘણું થયું છે, બહુ બધું થયું છે, અંતરની વાત તો ઘણા મિત્રો જાણતા હોય છે, પણ હવે તો ભલામણા વટથી જીવવાની વાત છે, હવે તો વચનથી ને જીવવાની વાત છે સાહેબ. હા, જેવા સાથે તેવા એવું બધું છે ભાઈ. કારણ કે કોઈ માણસ તમારી યારે ખોટું ક્યારે કરે? તમે કોઈની ઉપર વિશ્વાસ કરો ને ત્યારે માણાને તમારી યારે ખોટું કરવાનું ઓલું થતું. બાકી વિશ્વાસ વગર માણા, કોઈ પણ માણા હોય, 1 રૂપિયાનું તમારી યારે ખોટું ન થાય તમને જો એના ઉપર વિશ્વાસ ન હોય. પણ માણા ખોટું ક્યારે કરે? કોઈ માણા તમને વિશ્વાસમાં લાવી તમારો વિશ્વાસઘાત કરે ત્યારે એમ નહીં સમજવાનું કે આ એક જ ટૂંકમાં જ વાત કહું, ચોખ્ખી જ વાત કહું, બુશ મારુનો દીકરો છે, એને એકને નહીં સમજવાનું. તમારી યારે ખોટું કરે ને, જેના બાપે આખા ગામના બૂછ માર્યા હોય, રેકડી વાળાને નો મૂક્યા હોય ને સાહેબ, ઢીંગલીઓની જેમ ભરી બજારમાં ભૂતકા માર્યા હોય ને, એની પેદા કરેલી ઓલાદું એક થાળીમાં ખાય, થૂકે થૂકે ને થૂકે, એમાં બીજી વાત ન હોય. આને કંપની ફોલ્ટ કહેવાય ને ભાગવતમાં લખ્યું છે આને લીંબોળિયું કહેવાય. ઘણી વાત ને ભાઈ, હા, ભાગવતમાં લખ્યું આને લીંબોળી કહેવાય. આના હરખ તોફા ન હોય, એના લોહીમાં છે ભાઈ, બધું કરવાના છે. પણ જગદંબા હું કરી કે માની તાકાત છે, ઈ મારે જે તમને વાત કરવી છે. સરદારનું પાદર આવે એટલે જીવની આપને યાદ આવે, માં યાદ આવે. વહેલી સવારે 5 થી 6 વાગ્યાનો સમય છે, અને આ બાજુ એમ કહેવાય કે ચારણનો નેહડો, ચારણનું ખવડું. ને એક બુટો ચારણ આવી અને ચારણ આઈને એમ કહે છે કે પણ ચારણ, સવારમાં ઘી વેચવા જવાનો કોનો વારો છે? કે શું કીધું કે હા, સવારે ઘી વેચવા માટે આપણે કોને મોકલીએ? તો મારી વાત સાંભળો ને, હું એમ કહું છું કે ઘી વેચવા માટે આપણે આપણી જીવણીને મોકલીએ તો? જીવણીને સરદારના પાદરમાં ઘી વેચવા માટે ન મોકલાય. કારણ કે બાકરશા નામનો સુબો છે, કોઈ પણ રૂપ બાળે, કોઈ પણ દીકરી બાળે, કોઈ પણ બેન બાળે તો એની નજર બગડે છે, એની નજર આડી થાય છે, એની નજર કડવી થાય છે. આડી નજરની જ્યાં વાત આવે, કડવી નજરની જ્યાં વાત આવે, 12-15 વર્ષના આઈ આંગણાની અંદર એમ કહેવાય સવારના પોરમાં મા બાપ જે એકબીજા હારે ગણમથલ કરે છે, આખી વાત સાંભળી ગઈ છે. અને ધોડતી ધોડતી જગદંબાઈ માં 12-15 વર્ષની એમ કહેવાય કે આ જીવણી માની ઉંમર છે ને, પોતાના મા બાપ અહીં આવીને કહે છે કે હે મોડી માં, હે મોડા બાપુ, મોડે શહેરમાં જાવું, મોડે ઘી વેચવા જાવું, મોડે શહેરમાં. કારણ કે ગામડામાં રહેતા હોય એને શહેરમાં જવામાં, એને સિટીમાં જવાનો એને હરખ હોય છે, એને શોખ હોય છે. તો કે મોડે બાપુ, હે મોળીમાં, મને શહેરમાં જવા દો ને, મારે ઘી વેચવા જવું છે. માં એકવાર જવા દે બાપુ, મને એકવાર જવા દે. અરે દીકરી ગાંડી થઈ ગઈ, તને અમે સરદારના પાદરમાં હું કામ મોકલી હતી? અમને ખબર છે એ બાકરજા સુબાની નજર કેવી છે, એની નજર કેવી આડી છે, દીકરી અમને ખબર છે. તો કે બાપુ એની કેવી નજર છે? દીકરી એમ કે છે પોતાના મા બાપની, કેવી નજર છે? દીકરીની આડી નજર છે. મા બાપ કહેતા હોય ને ત્યાં ન જવાય, વડીલોની સલાહ મનાય. તો શું કીધું બાપુ? એ બાકરજા સુબાની આડી નજર છે, બાકરજા સુબાની કડવી નજર છે, ખરાબ નજર છે? તો કે હા. તો કે બાપુ હવે તમે સાંભળજો હું કોની દીકરી છું. હું કીધું બાપુ એની આડી નજર છે, એની કડવી નજર છે, એની ખરાબ નજર છે? તો કે હા. તો કે સાંભળજો બાપુ, ચારણ કુળના છોરવા, અચળ માને બાપ, હું તો સિંહણ હારે હાપ જન્મેલ બચું જીવ. અરે ઘૂંટડે ઘૂંટડે ઘૂંટી લાવ રગત રગત રા, ઘૂંટડે ઘૂંટડે ઘૂંટી લાવ રગત રગત રા, ઈ બાકર પાહે બાપ આજ જવા નો દઉં જીવણી. અને કરડી નજર કોઈ દી કરે ને શા બાકર, તળિયા હુંડી ટાકર એની જળ નો રહેવા દઉં જીવણી. બાપુ
મારી હામી આડી નજર કરે, મારી હામી ખરાબ નજર કરે, નજર ભેળા એના ડોળા હલબલાવી નીચા નો નાખું તો ધના નૈયાની જીવણી નો. અરે ચારણ થી વધી નહીં અને વધી ન કરી રે, તેથી સુરત આખું શેરી ઈ તો મેં ધોડાયો તો માંડળે. હે જગદંબા હું હશે ભલા ને જે સપકરાની આપણે યાદી કરતા હોય, માને જે ખોડીદાનજી ખડિયા બાઈ આવી વાળું આપણે જે સપાખરું બોલી છે, બહુ બધા બોલે છે, પણ કવિને કલમ ક્યારે હાલે? બેઠા બેઠા એમ કલમ નો હાલે. જ્યારે નાભીનો નાદ નીકળે ને, ભાઈ ઘણી વાર લખે છે, મને ખબર છે. સપાખરું ભાઈ તમે લખ્યું હતું? હા, તો ભાઈને ખબર છે કે બેઠા બેઠા નાભીનો બેઠા બેઠા કોઈ કવિની કલમ નો હાલે. જ્યારે નાભીનો નાદ નીકળે ત્યારે જગદંબા માટે ડાયરો કલમ હાલતી હોય છે. હાઉ સપાખરું બોલી સપાખરું ઈ જગદંબાને 9 લાખ લોબડિયાળી ચારણ જગદંબાનો યાદ કરી છે. માનો જન્મ દિવસ છે આજ. મારે માની જ વાતો કરવી છે સાહેબ. બાકી 18 વર્ણની મારી પાસે વાતો પડી છે, કારણ કે મારા માટે 18 વર્ણ હરખું છે. કોઈ સમાજ પહેલા કે કોઈ સમાજ છેલ્લે મારા માટે નથી. નાના હોય કે મોટા, અમને તો માણસ માત્ર વાલા સાહેબ. હા, પણ ખોડીજાનજી ખડિયા અફીણનો જેને બંધાણી કહેવાય ને, આ બાજુ એમ કહેવાય કે રાજની માલિકોથી જ્યારે ખોડીજાનજી ખડિયાને જ્યારે નીકળવાનું થાય સાહેબ, 1 મહિના દિવસનું અફીણ પોતાની ખીચામાં હતું. કહું 1 મહિના દિવસનો પોતાની હારે. ત્યારે રાજના કોઈ સાકરો હોય, રાજના માણસો એમને ઉભા રાખ્યા, પકડા ને ખીચામાં જોયું તો કે મહિના દિવસનું અફીણ હારે છે. ખોડીજાનજી ખડિયાને એમ પૂછે છે કે આ એટલું બધું કારણ શું? એટલું બધું કેટલા દિવસનું અફીણ છે? ત્યારે એના જીભમાંથી એમ બોલાયું, આ તો 10-15 દિવસનું અફીણ છે. પણ રાજના સાકરોને ખબર પડી ગયા તો 1.5 મહિનાનું અફીણ છે. 1.5 મહિનો લગી એક દારા કહુંબા કરી તો ખૂટે એટલું નથી. તો કે 10-15 દિવસનું છે? તો કે હા. તો કે કચેરીની સામે, રાજની સામે તમે કહુંબો કરો, અમારે જોવું છે કેટલા દિવસનું છે. જીભમાંથી શબ્દ નીકળી ગયા, ચારણનો દીકરો પાછી પાણી ન કરી શકે. રાજની માલિકો ટૂંકમાં વાત કરો, કચેરીમાં બેહાડે ને અફીણના એમ કહેવાય કે ઘોડે કહુંબા કરે. ત્યારે જગદંબાને યાદ કરી, માને યાદ કરી કે હે માં, હે જગદંબા, બોલાતા તો બોલાઈ દિવસે તારા છોકરાથી, તારા છોરુડાથી, હવે માં તારે આવવું પડશે. આ બાજુ અફીણને ઘોળવા માટે બેહે અને આ બાજુ એમ કહેવાય કે નાભીના નાથી 9 લાખ લોબડિયાળી ચારણ જગદંબાઓને સપાગરા ગીતમાં યાદ કરે. ખોડીજાનજી ખડિયા ઈ જગદંબાના સપાગરાથી બધા આપણે વાકેફ છીએ. ઈ નાભીનો નાદ થયો રાજની સામે. અફીણ ઘૂંટતા ઘૂંટતા જ્યારે નાભીનો નાદ નીકળ્યો પછી ખોડીજાનજી ખડિયાની કલમ હાલે છે. કલમ શું છે? બાઈ આવીએ સંગઠા પડ ધારવા ચારણ બેડો નામણા બ્રાહ્મણ લઈએ વધારણે દૂર કાપુ ચારણે પધાર મૈયા સુધારણે તમે સરા હિંગલા તો યાદ માતા હાથે રાખો. જાલંધારી ગાતે રાણ કાળી કા ભવાની જબર હવે જી અંબિકા દેવી કથન કરાઈ તપ વડા વડી આછા પૂરા ડુંગર રેતી થડા બાલ માંગ રળી તુજ નમ્મા પૂજાળી મોમા. નાથી ખોડીજાનજી ખડિયાની કલમ હાલે. અફીણ ફૂટાતા જાય છે. સપાખરું પૂરું થાય, કલમ પૂરી થાય. આ બાજુ જોવે ત્યાં તો 9 લાખ લોબડિયાળી ચારણ જગદંબા અફીણને ભલામણા પી ગયું તો હો સાહેબ. ઈ જગદંબા ઉદાવાળી રાજબાઈ કારણ બિહારી ના નવી જજારી માંગ સારી લાંબિયા બડાય ના બાપ વાલે તો સુવાલ જાલે જાલે બચે મત બલા ભજલા હાલ મે અમને
બોલ્યો તો સાજિદાનો સાદ હારો મેળ્યો છે. ઉસ્તાદમાં ભાઈ કાર્તિક મોરી આ ઓરમાં આવું વગાડે છે પર એમને તાળીઓના ગડગડાટથી વધાઈ ગયો સાહેબ. હા, અને કાયમિકના માટે ઉસ્તાદમાં હારે હોય કોઈ હોય કે ન હોય પણ બેન્જોમાં કાયમિકની માટે પાર્થ કોટડિયા પટેલનો દીકરો છે, કાયમિકની માટે મારી હારે હોય એકવાર એને પણ તાળીઓના ગડગડાટથી વધાઈ લ્યો સાહેબ. અને કાર્તિક આપણે બીજી વાર આપણે હારે બેઠા, પેલી વાર હાવ મારી શરૂઆત હશે, શીખું છું હજી, પણ હાવ શરૂઆત હતી ત્યારે હારે હતા ત્યારનો ભાઈયારે જીવ મને મળી ગયો છે. કૃપા કોને કહેવાય કીધું ને તમને, હવે મને તમે એ દેખાડો કે જગદંબાની કૃપા શું છે તમારી ઉપર. હા, બાદશાહની નિસરી હરા ભાઈબંધો બેઠા છે, બધા મારા મિત્રો બેઠા છે, એટલે હજી એક સભાગરાની તમને યાદી કરાવી દઉં, કારણ કે હું ભાઈબંધીની માટે કાયમિકના માટે બહુ બોલ્યો. મિત્ર થોડા કરવાના પણ હારા કરવાના સાહેબ. મિત્રતા કરો તો કૃષ્ણ અને સુદામા જેવી કરજો સાહેબ. કારણ ક્વોન્ટિટી નહીં ક્વોલિટીની જરૂર છે. એક હોય પણ એકે હજારા હોય એમાં બીજી વાત ન આવે સાહેબ. અને સંબંધની તમને વાત કરી દઉં, કોઈના સાથની હું તમને પહેલા તો વાત કરી દઉં. કોઈ પણ માણસની હારે તમારો સંબંધ હોય ક્યારે ટકે? સંબંધ લાંબો ડાયરો સમજુ તમે બેઠા છો, સમજુ સાંભળો છો, એટલે હું તમને એકબીજા વચ્ચે સંબંધ ક્યારે હચવાય, એકબીજા વચ્ચે સંબંધ ક્યારે ટકે? સંબંધની માલિકો સાહેબ મેચ્યોરિટી અને લોયાલિટી હોય ને તો ભલામણ કોઈની તાકાત નથી, કોઈની તેવડ નથી તમારા સંબંધને કોઈ તોડી શકે કે કોઈ તમને અલગ કરી શકે. સંબંધમાં વફાદારી અને સમજદારી હોય, દુનિયાની એક એવી તાકાત નથી કે તમારા કોઈ સંબંધને તોડી શકે. ભલામણ ઈ સંબંધની તાકાત છે, ઈ ભાઈબંધની તાકાત છે, ઈ મિત્રની તાકાત છે. વિહળ રાબાના 12 ભાઈબંધ, અને એને કવિ સપાખરા ગીતમાં યાદ કરે છે. ધંક નગાર બંક ચાલ રબ્ર હરત જ માર તીર દાર હત તક માર તંગ દબ ધમક મામલા નરા ખાપરો ધમાલ હોતે આગે ક્યાર જાક ખાડા ચમકે ધંક નગાર બંક ચાલ રબ્ર હરત જ માર તીર દાર હત તક માર તંગ દબ ધમક મામલા નરા ખાપરો ધમાલ હોતે આગે ક્યાર જાક ખાડા ચમકે તોરી હણના બાલિકા પુકા ગણના કાયરે દત દાબ દત નીડ કપ ભણના ભરમ યાદ જબર ગણને ફટી રણના રબે છે એની રાબા હંદુરી જડી બાદશાહ હતા કી બહાની
તગડી સગી યમદારણ સુભાગ્ય સહિત તક બકડી ધરી ન સકે યાબડી યાદી ઝુક હેડી જોડ બનતા 11 મિત્રા સહિત પણ યાદો ભેળાઈ રાખજો ને ભૂ અરે રે ઓલો કૈલાસ વાળો ઈ કાગડા ચડવાનું મોજેદાનું ધવરાવીને દાવાનું बाला भूत शाला काबेरी मुंडन की माला बहन शाला करत वाला निज बेरी नटराज निराला दीन दयाला मोदी मत वाला भोला वाला भूत शाला काबेरी तो परियु ने प्रेखवाय ने कंक देवो डोडू दिए पणजो ने परियु ने प्रेखवा अन कंक देवो डोडू दिए पण या तो आपने हाचववा अरे रे तो बोलिए होन भाई